મારું નામ રૈયાબેન રાજાભાઈ ઇટાલિયા છે। મારે 3 દીકરા છે। મોટા દીકરાનું નામ અમિતભાઈ, વસલા દીકરાનું નામ અનિલભાઈ, નાના દીકરાનું નામ યોગેશભાઈ। તો મારા અત્યાર સુધી સમજણના હિસાબે 45 વર્ષના થયા, 42 વર્ષના, 40 વર્ષના, ત્યાં સુધી હા પોતાને સમજણ હતી ત્યાં સુધી ભેગું રહ્યું। આ 6 મહિના થયા જુદું થઈ ગયું। પછી એકાબીજીને અત્યારે બે મોટા દીકરાને અમિતને અને અનિલને યોગેશ ઉપર વિશ્વાસ નથી ને વિશ્વાસઘાત કરી અને સવાર દિનો એને પકડાવી દીધો છે। અને એને પૈસાના પાવરથી અને એની મિલકત વાલી લાગી, માં નથી વાલી લાગી, નાનો ભાઈ નથી વાલો લાગ્યો। મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું તો મારા 2 દીકરા મારી 2 મોટી હોવું મને 4 માંથી એક પૂછ્યું નથી। તો આ ડોશીની તો હું અધોગતિ, એમ ડોશી તો જાણી 3 પથરા મોટા કર્યા છે ને એવું લાગે ને। તો મને કાંઈક થાય, મારા દીકરાને પકડાવી લીધો છે આજ, તો મને કે એના બાયડી છોકરાને કાંઈક થશે તો જવાબદારી અમિતની ને અનિલની રહેશે અને માની જવાબદારી એની રહેશે। અને માને ભરણ પોષણ કરવાનો સમય આવ્યો તારે ખસી ગયા અને કેમ માને બોલાવતા નથી, એમ માએ એને કઈ રીતે મોટા કર્યા છે અને હવે એને કાંઈ દેવું જ નથી મારા નાના દીકરાને। મારા નાના દીકરાએ ઓલો આપણે રામો રાખેલો કામ કર્યું હોય ઈ જાતનું કામ કર્યું છે, તો અત્યારે એમ કે છે કે તે કાંઈ નથી કર્યું અને નથી દેવું, તો એને આ સવાર દીનો પકડાવી લીધો છે। સવારે 6:30 થી 6:45 સુધીમાં લઈ ગયા છે। તો મને કાંઈક થઈ જાય કે એને કાંઈક થઈ જાય તો જવાબદારી 2 મોટા ભાઈની અમિતની અને અનિલની રહેશે। 2 મોટા દીકરાએ કાવતરું કર્યું અને મારા નાના દીકરાને કાંઈ દેવું નહોતું અને આજ વહેલી સવારે એને પકડાવી લીધો છે। અને મોટા દીકરાને 2 ને અમિતને અને અનિલને મિલકત વાલી લાગી છે અને ભાઈ નથી વાલો લાગ્યો। અને આવું કાવતરું તો આજ સવારે થયું અને અમે તો કેદુના કહેતા જ થા જે માપે હોય જે હરખું કરી નાખો, હરખું કરી નાખો, તો એની કઈ હરખું કર્યું નહીં। અને હવે અત્યારે એને લાલચ થઈ છે પૈસાની અને મિલકતની, એટલે એને દેવું નથી કઈ નાના દીકરાને। મોટો દીકરો સૌથી છે એ કાપડની ફેક્ટરી ચલાવે છે અને વસલો દીકરો છે એ એમડી ડોક્ટર છે, એ 3 હોસ્પિટલ ચલાવે છે, ઇટાલિયા હોસ્પિટલ મલ્ટી સ્પેશિયલ।